અમદાવાદના સેટેલાઇટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 45 લાખના સોના ચાંદીના દાગીના અને રોકડની ચોરી મામલે એક રીઢા ચોરની ધરપકડ થઈ છે। પોલીસે 350થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કરી અર્જુન રાજપૂત નામના આરોપીને દબોચ્યો છે। પોલીસના મતે તેની પર અલગ અલગ 52 ચોરીની ફરિયાદો નોંધાઈ ચૂકી છે। 45 લાખની ચોરીના કેસમાં પોલીસે 25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। आरोपी नंबर वगरनी बाइक लईने चोरी करतो, जेमां तेनो मोटो भाई पण साथ आपतो हतो। आरोपी चोरीनो मुद्दामाल राखवा माटे महेसाणामां एक मकान भाड़े राख्युं हतुं अने पोते वडोदरा रहेतो हतो। 3 मार्चे वृंदावन बंगलोઝમાં 45 લાખની ચોરી થઈ હતી, જેમાં તેની ધરપકડ કરવામાં આવી છે। ચોર અર્જુન સન ઓફ વિનોદ સિંહ કુમારપાલ રાજપૂત કરીને 27 વર્ષનો છે અને મૂળ બરોડા શહેરનો રહેવાસી છે। એમની ઓળખ એવી રીતે થઈ હતી અને આ બહુથી રીડા ચોર છે અને એને ઉપર 52 જેટલે ગુના અત્યાર સુધી ગરફોડીને અને ચોરીને દાખલ છે। એને જો ચોરી ધરપકડ પછી મુદ્દામાલ 27,08,000 જેટલા મુદ્દામાલની રિકવરી થઈ છે। સુરત શહેરમાં થઈ રહેલી બાઇક અને ગરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે। પોલીસે પાટણના ચાણસ્માના રોહિત ઉર્ફે અશોક દેવી પૂજકની ધરપકડ કરી। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી થોડા સમય પહેલા જ ચાણસ્માથી ચોરી કરવા સુરત આવ્યો હતો। આરોપી સુરત આવી પ્રથમ બાઇકની ચોરી કરતો અને ત્યારબાદ મકાનમાં ચોરીને અંજામ આપતો હતો। ચોરી કર્યા બાદ બાઇકને તેઓ છુપાવી દેતા અને ત્યારબાદ તેને અન્ય રાજ્યોમાં સસ્તા ભાવે વેચી દેતા હોવાનો ખુલાસો થયો છે। આરોપીએ પૂછપરછમાં 8 જેટલા ગુનાની કબૂલાત કરી છે। બંને આરોપીને સઘન પૂછપરછ કરતા બંને આરોપીઓ મહેસાણાથી અહીંયા આવી પહેલાં ગરફોડ ચોરી કરવા માટે વાહન ચોરી કરતા। એ વાહન ચોરીને કરી ગરફોડ ચોરી કર્યા બાદ વાહન કોઈ જગ્યાએ છુપાવી દેતા હતા અને એ વાહન 10 એક ભેગા થાય પછી ઓછી કિંમતે બીજા સ્ટેટમાં વેચી મારવાની એમની ગણતરી હતી। એ દરમિયાન આ સાળો બંને પકડાઈ ગયેલ છે અને ટોટલ 8 ગુનાઓનો ભેદ ઉકેલવામાં આવે છે। સુરતની ખટોદરા પોલીસે 9 લાખની કિંમતના એમડી ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરી છે। આરોપીની જલાલુદ્દીન શેખની પૂછપરછમાં ભાટીનામાં રહેતા સાહેબ નામના શખ્સની સંડોવણી બહાર આવતા તેને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। આરોપી ખટોદરા સોસિયો સર્કલથી મોપેડ પર જઈ રહ્યો હતો તે સમયે પોલીસે તેને અટકાવી તપાસ કરી હતી। મોપેડની ડેકીમાંથી પોલીસને એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો। आरोपी अगाऊ पण लालगेट पोलीस स्टेशन में ड्रग्सना केस में झड़पाई चूक्यो छे अने एक जुगारना केस में पण धरपकड़ थई हती। जलालुद्दीन शेख 6 महीना पहला जेलमांथी बहार आव्यो हतो। 97.150 ग्राम जेटलो एमडी पदार्थ मळ्यो, जेनी जो किंमत है 9,71,500 रुपया है अने आरोपी पासेथी मोबाइल बर्गमेन अने बधुं मळीने 10,01,300 रुपयानो मुद्दामाल कब्जे करवामां आव्यो छे। 3 થી વધુ જિલ્લામાં તસ્કરોએ તરખાટ મચાવ્યો। રાજકોટમાં પોલીસ સામે જ 75 લાખની ઘડિયાળની ચોરી। વડોદરાના વાઘોડિયામાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે। વાઘોડિયા જીઆઈડીસીમાં વધુ એક ચોરીની ઘટના બની છે। આ વખતે કંપની બહાર પાર્કિંગમાં પાર્ક કરેલી કામદારની બાઇક ચોરાઈ છે। શિવ પેકેજિંગ કંપની બહાર પાર્ક કરેલી મોટરસાઇકલની ઉઠાંતરી કરતા શખ્સો કેમેરામાં કેદ થયા। બાઇક લઈ આવેલા 2 ઇસમો પૈકી એકે મોટરસાઇકલ ચોરી કરી બીજી મોટરસાઇકલથી ધક્કો મારી ફરાર થયા। આ તરફ અમદાવાદમાં પગની સારવાર માટે સગા સંબંધી પાસેથી રૂપિયા ન મળતા એક યુવક મિત્ર સાથે મળી ચોરીના રવાડે ચડ્યો। જો કે ચોરી કરવા માટે રિક્ષાનો ઉપયોગ કરવો આરોપીઓને ભારે પડી ગયો। અમદાવાદના મણિનગરમાં આવી જ એક ચોર ગેંગને પોલીસે પકડી છે। જયનગર સોસાયટીમાં માતાજીની મૂર્તિ, સોના ચાંદીના દાગીના અને આઈફોન સહિતના મુદ્દામાલની ચોરી કરી હતી। પોલીસે 4 આરોપીની ધરપકડ કરી। પૂછપરછમાં ખુલાસો થયો કે સમીર ખાન ઉર્ફે કાણિયો પઠાણને પગમાં સળિયો નાખેલો છે અને તેની સારવારમાં પૈસા ન મળતા તે ચોરીના રવાડે ચડ્યો હતો। આ ચોરીને અંજામ આપવા આરોપીઓએ રિક્ષાનો ઉપયોગ કર્યો અને આ જ રિક્ષાએ આરોપીઓને જેલ સુધી પહોંચાડી દીધા। પોલીસના મતે આરોપી સમીર ખાન પઠાણ અગાઉ 14 ગુનામાં પકડાઈ ચૂક્યો છે અને 2 વખત પાસા પણ ભોગવી ચૂક્યો છે, તો અન્ય આરોપીઓ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। તો રાજકોટ શહેર પોલીસને તસ્કરોએ પડકાર ફેંક્યો હોય તે પ્રકારની ઘટના સામે આવી। શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટર દૂર લાખો રૂપિયાની માલમત્તાની ચોરી થઈ। શોરૂમમાં વહેલી સવારે 66 લાખ રૂપિયાની કિંમતી કાંડા ઘડિયાળ તેમજ 4 લાખ રૂપિયાની રોકડની ચોરી થઈ હતી। પોલીસની પ્રાથમિક તપાસમાં શોરૂમમાં માત્ર